નમસ્કાર મિત્રો, હું સંજય નંદસરિયા સિટી રિપોર્ટ સાથે વાત કરીએ। આજે હળવદ શહેર વિસ્તારમાં આવેલા રુદ્ર ટાઉનશીપની બાજુમાંથી એક રસ્તો નીકળે છે મિત્રો। એ રસ્તો વાડી વિસ્તારમાં જતો હોય છે। ખેડૂતોની જે કરુણા છે એ એક એવી કહેવત છે કે નગરપાલિકા દ્વારા જે કંઈ સોસાયટીના કામકાજ કરવામાં આવ્યા છે તો એને યોગ્ય માર્ગદર્શક કરી અને રસ્તાનું જે દબાણ કરાવેલું છે દબાણ હટાવવા માટે ખેડૂતોની આગવી એક પ્રશંસા જાહેર કરી છે। તો એનો ન્યાય મળે એવી શુભકામના। આભાર મિત્રો। નરસિંહભાઈ ચતુરભાઈ દલવાડી, હળવદ અને રુદ્ર ટાઉન સોસાયટી જે અમારો રસ્તો છે એનો પાણીનો નિકાલ બંધ છે અને રસ્તો બંધ કરીને જે રસ્તામાં પાણી જવા માટે એમને માટી નાખી દીધી છે તે આવવા જવાનું બધું બંધ થઈ જાય છે। એના વરસાદના હિસાબે અમે મામલતદાર શ્રીને, નગરપાલિકાને અને બીજા અધિકારીઓને અમે અરજી લેખિતમાં આપેલી છે। તે છતાં પણ વરસાદ આવે તે પહેલાં અમારો રસ્તો નિકાલ કરે અને પાણીનો નિકાલ થાય। સામેની સોસાયટી આલાપવાળાએ પણ નાલામાં ગનારામાં માટી નાખીને મેં પાણી નિકાલ બંધ કરી દીધું છે। મારું નામ જયંતિભાઈ કાનજીભાઈ। અમારો આ રસ્તો છે, પાણીનો નિકાલ છે અને રુદ્ર સોસાયટી સામે આલાપ સોસાયટી બધું બુરાણ કામ કરે। અમારે ખેતીવાડીનું પાણી રસ્તામાં ભરાય છે ને અમારું બધું ખેતી પાક પાણી ભરાવાથી નિષ્ફળ જાય છે। બધું આ રસ્તામાં અંદર દબાણ કરેલું છે અને વરસાદ પહેલાં વહેલી તકે અમને આનો મામલતદાર સાહેબને અમે અરજી આપેલી છે અને અમને વરસાદ પહેલાં અમને આ નિકાલ કરી આપો। ભાઈ ભગવાનભાઈ દલવાડી, રહેવાનું હળવદ, ગોરી દરવાજો। સમરિયાનો માર્ગ જે કાયદેસર નકશા મુજબ જે પાણીનો નિકાલ બંધ થઈ ગયેલો છે, રસ્તોમાં થોડુંક દબાણ કરેલું છે, આગળ સોસાયટીવાળાએ બહાર ગેરકાયદેસર કામ કરેલા છે। આ જલ્દીથી જલ્દી અમને વરસાદ આવ્યા પહેલાં અમને નિકાલ મળે તેવી મામલતદાર સાહેબ તથા નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ આ વહેલી તકે રસ્તો સાફ કરવા નિકાલ કરવો તેવી જાહેર અપીલ। માવજી અમરસિંહ, હળવદ, ગોરી દરવાજો। અમારા વાડી જવાનો રસ્તો હોય અને જ્યાં હાલવાનું હતું એ બંધ થઈ ગયું હોય। બોર છે અને નાલેથી પહેલાં અમે આમ પાદરા હાલતા અમારે હાવના પારિયાથી આંકો વરવું પડે છે અને રસ્તામાં હાવ બંધ જેવો છે। અમને ખોલો કરી દો સાપરાને।